તમે આલોકની પણ કમાણી કરો રે ને ખેતર વાવીને, એની સાથે સાથે પરલોકની કમાણી કરવાની પણ સંત વાત કરે. ગામની અંદર એક ભાઈ, એને વિચાર થયો કે મારે હવે આ ગામમાં રહેવું નથી, કે આ ગામમાં તો બધા માણસો મરી જાય છે, એમ આપણે બીજા ગામમાં જાય. એટલે એ ગામ જોતા હતા કે એક સારું ગામ મળી જાય એમ. તો એક ગામમાં ગયા ને ત્યાં જઈને જોયું તો ગામની પાદરમાં બધા પાડિયા હતા. પાડિયા જાય ને તમે, આમ ખાંપીઓ લાગેલી હોય પાડિયા, એમાં લખેલું હોય ફલાણા ભાઈનું નામ સમથિંગ સમથિંગ, અને પછી નીચેની ઉંમર લખેલી હોય. તો કોઈકની ઉંમર 2 વર્ષ, કોઈકની ઉંમર 4 વર્ષ, કોઈકની 5 વર્ષ, કોઈકના 15 વર્ષ, આમ 20-25 વર્ષની ઉંમર તો કોઈની મોટી મળી જ નહીં. એટલે આને વિચાર થયો કે આ ગામમાં તો આટલી જ આ ઉંમર, મારા ગામ કરતા ઓછી. એટલે ગામમાં આવ્યા ને પછી ગામમાં માણસોને મળ્યા ને વાત કરી કે ભાઈ તમારા ગામમાં તો હાવ આટલી આટલી જ ઉંમર કેમ છે? એટલે એને ગામના માણસોએ વાત કર્યો કે અમારા ગામની બારે જે પાડિયા લાગ્યા છે ને એમાં જે ઉંમર લખેલી છે એ ઉંમરની કેટલી, કઈ ઉંમર કે જેટલો સમય એને ભગવાનનું ભજન કર્યું હોય એટલા કલાકો, એ કલાક 12 થાય એટલે એક દિવસ ગણાય, એવા 30 દિવસનો મહિનો અને 12 મહિનાનું વર્ષ. સાચી ઉંમર હોય ને એટલી જ અમે લખી, બાકી આ ખોટા ધંધા કરી કરીને જિંદગી એડે ગાડી એ કંઈ અમે લેખતા નથી, ગણતરી જ ના કહેવાય. એ કોઈ 5 વર્ષના સમયગાળા સુધીનું ભજન કર્યું તો એ કેટલો જીવ્યો? સાચો 5 વર્ષ જ જીવ્યો, બાકી તો ખાલી સમય પસાર કર્યો. સમજાય ને? એટલે આપણી એટલી જ ઉંમર સાચી કે જેટલું આપણે ભજન કર્યું, બાકી તો આપણી જિંદગી એડે જાય છે. માટે ભગવાનનું આપણે ભજન કરી લેવું. જો ભગવાનનું ભજન કરશો ને તો આપણું કામ થશે. હો ગામને ગોદરે ખેતર વાવ્યું રે, ગામને ગોદરે ખેતર વાવ્યું રે, હે ધર્મ ખેતર વાવ્યું નહીં રે, હે ધર્મનું ખેતર વાવ્યું નહીં. હાજરી હરિ મંદિર આપજો રે, હાજરી હરિ મંદિરમાં આપજો રે. હે ભાથું લેજો ભક્તિનું સાથ મારે, હે ભાથું લેજો ભક્તિનું સાથ મારે. હે ત્યાં નથી વાણિયા કેરા હાટ, હે ત્યાં નથી વાણિયા કેરા હાટ. હાજરી હરિ મંદિર આપજો રે, હાજરી હરિ મંદિરમાં આપજો. આ લોકના ખેતર ગમે એટલા વાવ્યા હશે ને એનો પાક આવશે, ગમે એટલા કોઠાર ભરશો પણ આ લોક પૂરતા જ કામ આવશે. જ્યારે આ લોકને છોડીને જાવું પડશે ને ત્યારે હંસલો ચાલ્યો જવાનો એકલો. ત્યારે કોઈ કમાણી આપણી ગમે એટલા કરોડો રૂપિયા હશે, સારા આલીશાન બંગલા હશે, ગાડીઓ હશે, ગમે એટલું હશે ને બધું અહીંયા જ રહી જશે, કાંઈ ભેગું ચાલવાનું નથી. માટે સંતો કહે કે ભક્તિનું ભાથું બાંધજો. ત્યાં કને જેથી ભૂખ લાગશે ને ત્યાં કને સુખ ભોગવવું હશે તો ભક્તિની કમાણી કરી હશે ને તો આપણે સુખ ભોગવી શકશું. બાકી ત્યાં વાણિયાના હાટ નથી હો કે કંઈક ઉધારો લઈ જા મળશે, એવું કાંઈ નહીં મળે. ત્યાં તો જેટલી ભક્તિની કમાણી કરી એ પ્રમાણે જ આપણને સુખ મળશે. માટે આલોકની કમાણી તમે કરો છો એની સાથે સાથે પરલોક સંબંધી કમાણી કરો. અને આલોકની કમાણી તમે ક્યાં કરો? કાં તો ખેતરમાં, કાં વાડીએ, કાંઈ દુકાને, કાં ઓફિસમાં, બરોબર ને? ત્યાં આલોકની કમાણી થાય. અને પરલોકની કમાણી ક્યાં થશે? આ મંદિરમાં. આ મંદિરમાં આવશો, ભગવાનના દર્શન કરો, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને દંડવત કરો, ભગવાનને પ્રદક્ષિણા કરો. અહીંયા માળા લઈ અને ભગવાનની આગળ 2-4 માળા કરશો ને તમારું રોજ રોજની પરલોકની કમાણી થોડી થોડી થાતા પણ અંતે કામ આવે એટલી જબરી થશે. જેમ મંદિરે આવવાનું પૂછ્યું એમ માળા, આમ રોજનું 2-5 માળાનું નિયમો એવા કેટલા હાથ ઊંચો કરો તો રોજનું નિયમ હોય 2-4 માળા કરવી એવા. હા સરસ. નથી કરતા એને શું કરવાનું હોય કે આમને હવે સ્વામી હવે તો બહોત ગઈ થોડી રહી, જેમ આવે એમ પૂરું થઈ જશે એમ નહીં હો ભાઈ.
જો આ ગોપી મંડળે ખર્ચો કરીને કથા કરાવી છે, હવે આપણા જીવનમાં હમૂરો ફેરફાર નહીં થાય. ઓલા નદીના પાણા હોય ખબર ને, એ પાણીમાં રહે પણ પોચા ન થાય. એ પાણીમાં પલારેલા કાંકરા કોરા કોરા ને કોરા તમે બારે કાઢો 2 મિનિટ થાય ને હુકાઈ જાય, એવા ને એવા રહે. પણ એવા પાણા જેવા ન થતા હો, ઢેફા જેવા થાજો એટલે થોડાક પલળે ને પોચા થાય એમ. આ ભક્તિનો રસ છે, ભાગવતી કથા ગંગા, આમાં અવગાહન કરો, ડૂબકી મારો, આપણો હૃદય ભક્તિ ભાવથી ભીંજાઈ જવું જોઈએ. માટે મિત્રો, જેમ મંદિરે આવવાનો નિયમ આપ્યો ને એમ તમે ઘરે અથવા મંદિરે ઓછામાં ઓછી 2 સ્વામિનારાયણ મહામંત્રની માળા કરજો. માળા ન હોય તો તમે માળા વસાવજો, એ પણ કાષ્ટની લાકડાની. તુલસીની મળે તો ઉત્તમ, તુલસીની ન હોય તો ચંદનની, ચંદન હોય તો કોઈ પણ કાષ્ટની માળા. એ માળાથી મંત્ર જાપ કરવાનો. માળા કરતા આવડે તમને? માળા કરતા હે કહેશે સ્વામી હવે તમે ભરી સભામાં અમને શરમાવો રે. મારા ગાડી હાંકતા આવડે, મોબાઈલ વાપરતા આવડે, ટીવી જોતા આવડે, રૂપિયા કમાતા આવડે, ગણતા આવડે, બધું આવડે, પણ હિન્દુ થઈને જો માળા ફેરવતા ના આવડે તો પછી આપણે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એ તમે વિચારી લેજો. માળા કરતા આવડે રે ને, નકર શીખજો. જો સંતો આવ્યા છે, સંતો પાસે આવવાનો, સમાગમ કરવાનો, બેસવાનો, સ્વામીને કહેવાનો સ્વામી મને માળા કરતા શીખવાડો. સંતો તમને માળા કરતા શીખવાડશે. બહેનોને કાંઈ શીખવું હોય તો સાંખ્યોગી માતાઓ આવ્યા છે, એમની પાસે જવાનું અને એમને વિનંતી કરવાની કે અમને આ શીખવો. આ શીખવું પડે. જગતની માયા એવી છે, આપોઆપ બધાને આવડી જાય, એ કોઈને શીખવાડવી ન પડે. પણ ભગવાનને માર્ગે તો આપણે ચડવું પડે ને શીખવું પડે. માટે માળા ન હોય તો માળા લેજો, શીખજો અને રોજ 2 માળા સ્વામિનારાયણ મહામંત્રની કરવી, આવો નિયમ રાખજો. આટલો જો નિયમ હશે ને, ભગવાન એવા દયાળુ છે કે અંતકાળે આપણને સંભાળી લેશે હો. માટે ભગવાનનું ભજન કરો. અને જેમ મેં પહેલા વાત કરી કે આપણી જિંદગીની ગણતરી એટલી જ થશે કે જેટલું આપણે ભગવાનનું ભજન કરીએ છીએ એટલું.